તપોવન સર્કલ નજીક ફાર્માસ્યુટિકલ્સ દ્વારા ગુજરાતના વિશ્વકક્ષાના R&D કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે R&D કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને જેમાં નવી ERC સુવિધા, દરેક ડોઝ ફોર્મ માટે અત્યંત આધુનિક લેબોરેટરી તથા અદ્યતન સુવિધા સાથે ફાર્માસ્યુટિકલ નવીનીકરણને વેગ આપવા માટેની ડિઝાઇન કરવામાં આવી છે। આ રિસર્ચ અને ડેવલપમેન્ટ કેન્દ્રમાં ફાર્માસ્યુટિકલ સાયન્સ, બાયો એન્જિનિયરિંગ, એનાલિટિકલ કેમિસ્ટ્રી, ફાર્મા કોવિજિલન્સ નિષ્ણાંત ડોક્ટરો અને સહિત 350થી વધારે ઉચ્ચ કુશળતા ધરાવતા પ્રોફેશન ટીમ નવીન ફોર્મ્યુલેશન વિકસાવવા, દવાની જૈવ ઉપલબ્ધતા વધારવા અને દર્દી કેન્દ્રિત ડિલિવરી સોલ્યુશન વિકસાવવા માટે સાથે મળીને કામ કરશે। ગાંધીનગર ખાતે જે R&D ચાલુ કર્યું છે, રિસર્ચ અને ડેવલપમેન્ટનું આખું કેન્દ્ર અને ખૂબ મોટા પાયા ઉપર પોતે પોતાના એક્સક્લુઝિવ નવા કન્ટેન્ટ સાથે, નવા વિચારો સાથે, નવી દવાઓ સાથે માનવ જીવનમાં દવાઓ એક ખૂબ મહત્વનો ભાગ ભજવતો હોય છે। એ દવાઓ સારી, સેફ અને ઝડપથી અસર કરવાવાળી દવાઓનું રિસર્ચ, નવા મોલેક્યુલ્સ અને નવા વિચારો સાથેનું આ R&D સેન્ટર કદાચ એમને સ્થાપેલા R&D સેન્ટરમાં સૌથી મોટું હોય। શિક્ષકની અટકાયત, વીડી પટેલ નામના શિક્ષકની અટકાયત કરાઈ છે। મેઘરજની ભેમપુરા 2 પ્રાથમિક શાળામાં કરે છે નોકરી। શાળામાં રિસેસ દરમિયાન ગાંધીનગરની CIDની ટીમ પહોંચી હતી। શિક્ષકે એજન્ટ તરીકે કામ કર્યું હોવાના ફોટો અગાઉ પણ વાયરલ થયા હતા। મર્સિડીઝ કાર સાથે ભૂપેન્દ્ર ઝાલા અને વીડી પટેલના ફોટો પણ વાયરલ થયા હતા। विनोद पटेल करके है, तो ये विनोद पटेल जो है ये मोडासा में के हैं और ये जो प्राथमिक शाला है उसमें एक शिक्षक हैं। तो इनको कल हमने पूछताछ के लिए जो है बुलाया था और उसके बाद इनको जो है अरेस्ट किया गया है। तो इनका रोल ये है कि मतलब सबसे बड़े एजेंट में से एक है VZ वाले केस में। तो इन्होंने लगभग 70 करोड़ जैसा जो है वो मतलब 70 करोड़ रुपया जो है वो मतलब इन्वेस्ट करवाया था स्कीम में। પાણીને લઈને લોકોમાં રોષ પણ છે અને વિરોધ પણ। પંચવટી સોસાયટીના રહીશો મનપા કચેરીએ પહોંચ્યા। મહિલાઓએ ધરણા કરી રામધૂન બોલાવી। ઘણા સમયથી પાણી ન આવતું હોવાની લોકોની ફરિયાદ છે। ગઈકાલે અહીંના સ્થાનિકે ટાંકામાં રહીને વિરોધ નોંધાવ્યો હતો અને છતાં પણ કોઈ અધિકારી કે કર્મચારીએ આ મામલે નક્કર કાર્યવાહી ન કરતા અંતે મોટી સંખ્યામાં મહિલાઓ કચેરીએ પહોંચી। મોરબીની પંચવટી સોસાયટીમાં તો ઘણા સમયથી પાણી ન આવતું હોવાથી લોકોની ફરિયાદ છે। પીવાના પાણીને લઈને લોકોએ વિરોધ નોંધાવ્યો છે। તો મહિલાઓએ વિરોધ કર્યો હતો। મનપા કચેરી પહોંચી હતી મહિલાઓ। પંચવટી સોસાયટીમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ ફરિયાદ પણ કરી હતી। તો પીવાના પાણીને લઈને લોકોનો રોષ અને વિરોધ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અતુલ પાસેથી। અતુલ, પંચવટી સોસાયટીમાં પાણીની સમસ્યા। जी संध्या, मोरबी में जे महानगरपालिका बनी तो विकास साथे साथे क्यांक ने क्यांक विकास थवो जोईए, सारा कामों थवो जोईए। तेनी जग्याए पाणीनी समस्या उत्तरोत्तर वधी रही है। गई काले पाणीने लईने वावड़ी रोडना रहीशोए टाकामां बेसीने विरोध कर्यो तो आजे बीजी सोसायटीनी महिलाओ छे ते रणचंडी बनी हती અને પાલિકાએ પહોંચી છે। તો પાલિકાથી તમામ નેતાઓ અને કમિશનર પણ ત્યાંથી નાસી છૂટ્યા હતા કે ભાગી ગયા હતા જનતાથી। હાલ અત્યારે યોગ્ય સમયે રોજ પાણી મળે તેવી માંગ સાથે મહિલાઓ પણ રામધૂન બોલાવી રહી છે। સંધ્યા જી, આપનો આભાર। પંચવટી સોસાયટીના રહીશો મનપા કચેરીએ પહોંચ્યા હતા। મનપા બની પરંતુ સમસ્યા નથી હલ થઈ અને સુવિધા પણ નથી અપાઈ રહી। નિકોલમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા છે। તો ગોપાલ ચોકમાં ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે અને શિયાળાની સિઝનમાં રસ્તા પર આ પાણી જોવા મળી રહ્યા છે। ગોપાલ ચોક સહિત આસપાસના વિસ્તારમાં 2 ફૂટ ગંદુ પાણી જોવા મળી રહ્યું છે। 2500 મકાનોને અવરજવરનો આ રસ્તો છે। ગટરના પાણી આવ્યા। AMC ગટરના પાણી અંગે ફરિયાદ કરવામાં પણ આવે છે AMCને, પરંતુ નિકાલ નથી કરવામાં આવ્યો આ સમસ્યાનો।